દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે વાંકાનેર તાલુકાના જે તિથવા ગામની બાજુમાં આવેલ ભંગેશ્વર મહાદેવ મંદિરે આપણે આવ્યા છીએ અને ત્યાં ભંગેશ્વર મહાદેવ મંદિરે જે ઉપર આપ ટેકરી ઉપર જોવો છો તે ઉમા માતાજીનું મંદિર છે અને હંસરાજભાઈ હાલપરા જેઓ મોટી ઉંમરના છે તેઓ અહીંયા સેવા આપે છે અને જે આ ભંગેશ્વર મહાદેવ મંદિર જે છે તેનો આખો આપણે ઇતિહાસ જાણવાના છે અને તેઓ અહીંયા કેવી રીતે આવ્યા અને આનો ઇતિહાસ કેવો છે અને એક જંગલની વચ્ચે ખરેખર આ ભંગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને ખૂબ જ નયનરમ્ય આ ભંગેશ્વર મહાદેવ મંદિર છે। તો આપણે હંસરાજભાઈ પાસેથી જ એનો ઇતિહાસ આપણે જાણીએ। દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે વાંકાનેર તાલુકાના તિથવા પાસે આવેલ ભંગેશ્વર મહાદેવ પાસે આવ્યા છે અને ત્યાં આપણે હંસરાજભાઈ હાલપરા જેઓ આજે લગભગ માનો ને કે બહુ મોટી ઉંમરના છે અને એમને એનો સંઘર્ષ કર્યો છે અને આ ભંગેશ્વર જે મહાદેવ મંદિર જે છે ઉમા મહાદેવ ભંગેશ્વર જેનો જે વિકાસ કર્યો છે અને એનો આખો ઇતિહાસ આપણે આજ જાણવો છે। તો હંસરાજભાઈ તમારો આખો જરા ઇતિહાસ વિશે અમને જરા કહેશો? નમસ્કાર। નમસ્કાર। મારું નામ હંસરાજ ભગવાનભાઈ હાલપરા, મૂળ ગામ નેકનામ, હાલ મોરબી। અમે આ વિસ્તારમાં 11 દિવસે આવ્યા અને જોયું કે આ જૂનું 5000 વર્ષ પહેલાનું પાંડુ અને કુંતા માતા આવેલા એ સ્થળ છે। ત્યારે મેં આખો ઇતિહાસ જાણવા માટે મદદ કરી તો ખબર પડી કે દુર્યોધને પાંડવોને મારી નાખવા માટે લાખાગ્રમાં પૂર્યા હતા અને વિદુરજીએ કુને નીતિથી એને બહાર ભોયરું બનાવી અને બહાર કાઢ્યા અને પછી પાંડવોને વિદુરજીએ કીધું કે તમે પાંચાલ ભૂમિમાં વહી જાઓ, નકર તને આ દુર્યોધન રહેવા નહીં દે। એટલે પાંચે પાંડવોને લઈને કુંતા માતા પાંચાલ ભૂમિમાં આવ્યા આ સ્થળે। એટલે અહીંયા 2 પહાડ ઊંચા હતા અને વચ્ચે ખાઈ હતી અને બાજુમાં ગુફા હતા। એટલે ગુફામાં 5 પાંડવોને લઈને માતા બેસી ગયા અને પછી ખાવા પીવા માટે પાંડવો આજુબાજુમાં ફળ ફૂલ વીણી આવે, ભિક્ષાંદ્રેહી કરી આવે, એમ કરતા કરતા પોતાનું જીવન ગુજારવા માંડી ગયા। કુંતા માતાને એવી ટેવ હતી કે શંકર ભગવાનના દર્શન કરી લે અને પછી જ અનાજ ખપે। અહીંયા શંકર ભગવાનનું મંદિર હતું નહીં એટલે એને સૂર્ય ભગવાને વિનંતી કરી, કારણ કે સૂર્યથી એને કર્ણ નામનો દીકરો થયેલો, એટલે એને વિનંતી કરી કે મને શંકર ભગવાનના દર્શન કરાવ। એટલે સૂર્યદેવે શંકર ભગવાનને વિનંતી કરી કે તમે કુંતા દેવીને દર્શન આપો। એટલે શંકર ભગવાને મોઢા એક મોટી શિલા પડી હતી, એટલે શિલા ભાંગી અને અમૃતથી શંકરને લિંગ પ્રગટ થઈ અને કુંતા માતાએ દર્શન કર્યા। એટલે કુંતા માતા એનું નામ ભંગેશ્વર પાડ્યું। શિલા ભાંગીને ભગવાન નીકળ્યા ને એટલે શંકર ભગવાન એનું નામ પાડ્યું ભંગેશ્વર મહાદેવ। અને પૂજા કરવા માંડ્યા। પછી ભીમને ભિક્ષા માગીને આવ્યો અને રાજીના રેડ થઈ ગયો અને કીધું માતાજી મને હવે પૂજા કરવા દો। એટલે કે ઘડીક ખમ, એટલે ભીમ ખમી ન હોય ગયો એટલે જે પથ્થરનો ટુકડો પડ્યો હતો એ લઈ અને બાજુમાં 15 ફૂટ છેટે બીજો સ્થાપિત કર્યો અને પોતે માંડ્યો એની પૂજા કરવા। એટલે એ જે લિંગ બિહારી એનું નામ ભીમેશ્વર, ભીમે બિહારી ને ભીમેશ્વર। કુંતા માતા જે લિંગના પૂજન કરે એનું નામ ભંગેશ્વર, કારણ કે પથ્થર ભાંગી થઈ હતી ને એટલે ભંગેશ્વર મહાદેવના મંદિર ઉપર નાનું મંદિર હતું અને આ મંદિર અમે બધે જોયું અને પછી એમ થયું કે હવે આમાં આગળ ત્યાં જોઈ લે હજી। પછી કુંતા માતાને કૃષ્ણ ભગવાને દ્વારકા ખબર પડી ગઈ કે મારા ફૈબા અને પાંડવો બચી ગયા છે। એટલે કૃષ્ણ ભગવાન ફૈબાને મળવા અહીંયા આવ્યા। ફઈ ભત્રીજો ભેટી પડ્યા એટલે ફઈએ પૂછ્યું કે બેટા તું દ્વારકાથી અહીંયા આવ્યો તો તને અહીંયા હોરવ્યા જંગલમાં? અરે ફૈબા કે મને 5 દ્વારકા લાગે, 1 દ્વારકા નહીં 5 દ્વારકા। એટલે અહીં બાજુમાં 5 દ્વારકા નામનું ગામ છે। પછી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા બધા તીર્થો આવ્યા આજુબાજુથી, કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા અને પછી અહીંયા રોકાણા। 2 દી લગી બધા તીર્થો કૃષ્ણ ભગવાન આગળ રહ્યા। એટલે આ બાજુ ગામ રહ્યું ને તીર્થવાસ, તીર્થવા નહીં તીર્થોનો વાસ એ નામ હતું, સમજી? અને અહીંયા અનેક ઋષિમુનિઓ અને આ જે પાંડવો રહ્યા ને એ જગ્યા ઉપર તપ કરવા આવેલા હતા। એટલે આ જગ્યા ઘણી પુરાણી અને જૂની છે। એટલે પાંડવો અહીંયા ગુફા એક હતી, એ ગુફામાં રહેતા અને આવી રીતે પોતાનું જીવન ગાળતા હતા। એમ કરતા કરતા કૃષ્ણ ભગવાને કીધું હવે તમારે અહીંયા રહેવાની જરૂર નથી, અહીંથી પાંચાલ ભૂમિ જાઓ, અહીંયા દ્રૌપદીનો સ્વયંવર થવાનો, અહીંયા અર્જુનને અહીંયા જ કીધું કે તારે મસ્તવેદ કરવાનો છે।
બીજા કોઈ કરી નહીં શકે, બીજાને તો હું ગમે એમ કરીને હેઠળ નાખી દઈશ. બરાબર. તારે મસ્જિદ કર, તને કર્ણનું ધનુષ માગી દઈશ અને કર્ણના ધનુષથી તારે મસ્જિદ કરવાનો અને દ્રૌપદીને તારે લગ્ન કરવાનો. આ રીતે આખી ચર્ચા આ ભૂમિ ઉપર થઈ અને પછી અહીંથી પાંડવો પાંચાલ ચોટલી ભવાની ગયા અને ત્યાં દ્રૌપદી સ્વયં. બાકીની વાત તો બધાને જાણે જ છે. આ રીતે આ જૂની જગ્યા જાણી અને મને એમ થયું, અમે બધા લીલા લહેરના બધા સભ્યો અહીંયા 11 ઉજવવા આવ્યા અને અમે આ જોયું કે આ કુંતા માતાની જે બિહારેલી લિંગ છે એના પાસે નાનું મંદિર છે અને ભીમસેનની લિંગ બિહારેલી તડકો ટાઈટ 5000 વર્ષ ખાય છે. આપણે લાવો નાનું મંદિર બનાવી નાખી. બધા સભ્યોએ 50 જણનો ફાળો કર્યો અને મને દીધો કે આલ્યો સાહેબ તમે બનાવી નાખો. ત્યારે મને કેન્સર હતું અને 40 શેક લીધા હતા, 2 ઓપરેશન. જો મિત્રો, આ જો એમને કેન્સર હતું અને અહીંયા 50 એમને શેક લીધા. હવે આખી વાત એમને વિગતે તમને કરે છે, જરાક તમે સાંભળો. તમે 40 શેક લીધેલા અને 2 ઓપરેશન કરેલા. ત્યાર પછી આ 11 ઉજવવા આવ્યા એટલે બધા ડોહલાવે કીધું કે બાપા અહીંયા નાનું મંદિર બનાવી નાખી. મેં કીધું ફાળો કરો. એટલે 50 જણનો ફાળો કરી મને દીધો. એટલે મને મોતની બીક લાગી, કારણ કે ડૉક્ટરે મને કીધું હતું તમારું આયુષ્ય હવે વધુમાં વધુ 90 દીની આસપાસ હશે, કારણ કે તમારું કેન્સર છે કરોડરજ્જુએ ચડ્યું છે. એટલે સમજી ગયો. અને પછી મેં આ મંદિર બનાવવા માટે મારા વિદ્યાર્થી રોહિશાળાનો હતો એને બોલાવ્યો કે બેટા મને મંદિર બનાવી દે. કે કેટલા દિવસ જોઈએ છે? મેં કીધું 90 દી પહેલાં. એટલે મને આ મંદિર એને 70 દિવસમાં બનાવી દીધું અને ત્યાર પછી એનું ઉદ્ઘાટન કરી અને મારી ફાઇલ લઈ અને ડૉક્ટર આગળ ગયો. ડૉક્ટરે મારી નાળ જોઈ, મારા સામું જોયું, ફાઇલ જોયું અને પછી પૂછ્યું કે ભાઈ હંસરાજભાઈ કોણ? મેં કીધું હું પોતે હંસરાજભાઈ. કે બને નહીં, તમારું આયુષ તો 90 દીનું હતું અને 70 દીમાં તો અહીંયા હાલીને કેવી જ પહોંચી ગયા. કરોડરજ્જુએ કેન્સર હતું. મેં કીધું જે થયું પણ આ તો ક્યાં ડૉક્ટરની સારવાર લીધી? કયો? મેં કીધું કયો? કેમ? કે કયો તો ખરા. એટલે મેં કીધું ભંગેશ્વર ડૉક્ટરની સારવાર. ભંગેશ્વર એટલે શું? મેં કીધું શંકર ભગવાનનું મંદિર અને એ મેં બનાવ્યું અને આ કેન્સર જતું રહ્યું. એટલે એને અચરજ થઈ. એટલે મોટા ઓલા બુકદામાં હુરાવી ઈચ્છાવી ફોટા લીધા. આખું શરીર તપાસ્યું, ફરીથી પેશાબ, જાડો, લોહી બધું તપાસ્યું, પણ કેન્સરના જંતુ ક્યાંય દેખાણા નહીં. અને મને જાહેર કર્યું કે તમે કેન્સર મુક્ત છો, જાઓ. અને તરત જ મને તો બહુ રાજી થયો અને પાછો આ મંદિર આવ્યો. આવીને બાજુમાં એક રામજી મંદિર બનાવી નાખ્યું, કારણ કે મારા ઈષ્ટદેવ રામ હતા. અને હવે તો રાજી થઈ ગયો, ગમે ફાળો કરીને ગમે એમ કરીને મંદિર જ બનાવવા. અને પછી એમ થયું કે શંકર ભગવાન નીચે છે, લાવને ઉમિયા માતાના ટેકરા માટે બેહારું. આખા ભારતમાં ટેકરા માત નથી. ઉમિયા માતાના ટેકરા માત બનાવવા ડીકે નામનો એન્જિનિયર હતો, એને બોલાવ્યો અને એને મને ટેકરો હરખો કરાવી અને પછી કીધું આ બનાવો. એટલે મેં ધાંગધ્રના મનસુખને બોલાવ્યો, એ શિલ્પી હતો. એને મેં કીધું આ મંદિર 500% એવું થાય કે વધારે ટકે એવું કરી દો, પણ એક શરત. મેં શું? તો કે તમારે મણિ મંદિર જે બન્યું ને એ પથ્થરમાં લેબોરેટરી કરેલો છે રાજાનો, એમાં લૂણો નથી લાગતો. એ મંદિરની ખાણીમાંથી પથ્થર લેવું તો થઈ જાય, એ લેવો. તો કે તે મોંઘું પડે. મેં જે મોંઘું પડે અને એને આપણને આ મંદિર આ 9 મહિનામાં તૈયાર કરી દીધું. ખોડ કારીગરો રાખ્યા અને મંદિર તૈયાર કર્યું. અને ત્યાર પછી મારા બધા રોગદોગ વયા ગયા અને મારી ધાર્મિક લાગણીનો ઉભર છે. જ્યાં તેથી પૈસા માગી ભિખારી કરી અને આખો આશ્રમ આપણે ત્યાર પછી ઊભો કર્યો. અને આજે ધૂન ભજન કીર્તન આ આશ્રમમાં વ્યવસ્થિત ચાલે છે. આ આશ્રમનો મૂળ હેતુ મારો એ હતો કે મારા ગુરુજી વિયોગાનંદ સરસ્વતી હતા અને એ અને નરેન્દ્ર મોદીભાઈ બે એક રૂમમાં 7 વર્ષ હિમાલયમાં તપ કરેલું. અને એમાં એના ગુરુજી આવ્યા અને કીધું કે તમારે આ શું કરો છો બે? આ તમને ભગવાને જે શરીર આપ્યા છે તમારા આત્માના કલ્યાણ માટે નથી આપ્યા, પણ તમને સમાજ કલ્યાણ માટે બેને શરીર આપ્યા છે. તો કે શું કરવું અમારે ગુરુજી તમે કહો? નરેન્દ્ર મોદીને કીધું હિન્દુસ્તાનનું રાજકારણ બગડી ગયું છે, તું રાજકારણમાં જાય. અને મારા ગુરુજીને કહે તું એમ કર, હિન્દુસ્તાનમાં હિન્દુનો ક્રેજ ઓછો થતો જાય છે, પશ્ચિમનો ઘૂસતો જાય છે, તો તું બાળકોમાં શિક્ષણ દે. કારણ કે બાળકમાં જે શિક્ષણ આવે ને જિંદગી આખી નથી ભૂલતા. અભિમાન્યુનો દાખલો આપ્યો કે એની માના પેટમાં હતું, 7 કોઠાનું શીખી ગયો, ભૂલો નહીં. પછી પ્રહલાદનો દાખલો આપ્યો, એની માતાનું નામ કેતું, એના પેટમાં હતો અને રામાયણ શીખી ગયો. અને એ આખી રામાયણને કારણે એના બાપે મારી નાખવાની અનેક પ્રયાસ કર્યા, તો પણ રામનું નામ ન ભૂલ્યો. એવી રીતે શિવાજી જીજાબાઈ એને હિન્દુના પાઠ ભણાવ્યા, મરી ગયા ત્યાં લગી હિન્દુ રાષ્ટ્રની સેવા કરી. એટલે નાનપણમાં જે શિક્ષણ મળે એ કોઈ દી ભૂલાય નહીં.
એટલે તું પહેલાં શિક્ષણ આપવાનું કામ કર બાળકોમાં. એટલે મારે ગુરુજીએ પહેલી કોલેજ જયપુર બનાવી, બીજી કલકત્તા બનાવી અને ત્રીજી અટાણે ઇન્દોરમાં બને છે. એક જ જણાએ 100 વીઘા જમીન આપી છે. એમાં એક કરુણાધામ આશ્રમ બનાવી અને એમાં એક મોટું મંદિર બનાવ્યું. એ પણ કરુણાધામમાં જ બનાવ્યું છે. અને ત્યાર પછી કોલેજ બને છે, એક વિદ્યા સંકુલ બનાવ્યું. અને આ રીતે મારા ગુરુજી અત્યારે આ પ્રવૃત્તિ કરે છે બાળકોમાં સંસ્કાર રેડવાની. એટલે નરેન્દ્ર મોદીભાઈને એવું થયું કે આ છોકરા હિન્દુ સંસ્કૃતિ ભરપૂર છે અને RSSના મોટા ભાગે સભ્યો છે. તો આ બધાને હું ગમે એમ કરી અને ઊંચા ટકા આવે તો હું એને સચિવોમાં, કલેક્ટરોમાં એમાં લેવામાં થોડીક અગ્રતા આપીશ. એટલે આ રીતે અમારા છોકરાઓ બધાય આમ હિન્દુ રાષ્ટ્રથી ભરપૂર અને સંસ્કારથી ભરપૂર અને સારા કોલેજમાં દાખલ થયેલા. એટલે કોઈ દી જિંદગીમાં કટકી કરે નહીં, એનું જીવન પવિત્ર જાય. અને 33% લોકો આ ધર્મના RSSના પ્રચારમાં આખા હિન્દુસ્તાનમાં ફરે છે. એ મારા ગુરુજી છે, એને મને કંઈથી બાંધી છે. અને પછી એને કીધું કે જ્યાં જ્યાં નબળા વિસ્તાર હોય ને ત્યાં હિન્દુના મંદિરો બનાવ અને હિન્દુઓને દર્શન કરતા થાય અને થોડી ઘણી હિન્દુની લાગણી ઊભી થાય. એટલે મેં પહેલું આ મંદિર બનાવ્યું, બીજું ટંકારામાં પ્રભુચરણાશ્રમ બનાવવામાં મદદ કરી. આ રીતે 2. અને મારા ગુરુજીના જે મંદિરો છે એમાં પેલું ગંગોત્રી સવાશ્રમ આશ્રમ છે, ત્યાં પણ મેં થોડી ઘણી મદદ કરેલી. તે નર્મદા કિનારે જે સરદારનું સ્ટેચ્યુ છે ત્યાં આનંદ આશ્રમ છે મારા ગુરુજીનો, એમાં પણ મેં બને એટલી સેવા કરી, એને સાનિધ્યમાં રહ્યો. અને અહીંયા પણ એને એક 3.5 કરોડનું મંદિર બનાવ્યું, 80 લાખની શિવલિંગ બનાવી. અને એ બધું મેં આમ જોયું એટલે મારું હૃદય દ્રવી ગયું કે આ ગુરુજી આવું કામ કરે તો લાઈને હું તો બીજા મંદિર બનાવવાનું મને પૂછ્યું. એટલે મને ગુરુજીએ રજા માગી કે ગુરુજી મારે પણ તમારા જેવા મંદિર ક્યાંક હું ગોઠવી દઉં. એટલે મને એને રજા અને કીધું જા તું મંદિરો બનાય. એટલે મેં આ મંદિરો બનાવવાનું ચાલુ કર્યું અને બાળકોમાં સંસ્કાર રેડા એવા પ્રયાસો કર્યા. નહીં વાંધો નહીં, થોડી હા. પછી દરેક ઠેકાણે બાળકોમાં સંસ્કાર રેડા અને દરેકને આજુબાજુથી હિન્દુના સંસ્કારો જેમ એના છોકરાઓમાં આવે એવા પ્રયાસ કરું છું આજ લગી. અને આજ કેટલા વર્ષથી તમે અહીંયા ભંગેશ્વરમાં 2015ની 12મા મહિનામાં આવ્યો અને 16ની સાલથી આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું 2016માં. હા, એટલે આજથી 9-10મું વર્ષ છે અહીંયા. અને આજે અહીંયા 750 ઝાડવા વાવ્યા છે અને ઉતારા માટે 6-7 રૂમ બનાવી શક્યો છું. અને બાળકોમાં અને બને તો હિન્દુઓને બધા બોલાવી અને આપણો ધર્મ ટકી રહીએ તો એટલા માટે હું આ પ્રયાસ કરું છું. દર્શક મિત્રો, જો આ હંસરાજભાઈ હાલપરા જે એક શૂન્યમાંથી સર્જન કર્યું છે, જે એક સામાન્ય માણસમાંથી આવી અને એમને હું એમનો દાખલો આપું છું કે એ પોતે ખાલી અહીંયા એટલું જ ભણેલા કે સામાન્ય ઓલું હતું અને એને એમ થયું કે એક લગ્નમાં ગયા અને લગ્નમાં ગયા તો એમને કીધું કે ભાઈ તમે લાખો પતિ રે બેઠા સાર્જનમાં. તો આમને તો એમ થયું કે હું તો એક શિક્ષક છું અને હું આ લાખોપતિ આમાં ન બની શકું. તો એ શું તમે જરા કયો છો લાખોપતિ વાળું જરા કે ઉદાહરણ આપી દો. સામે જોવા હા હાલો. મારા મમ્મી છે એ મારને નાનો મૂકીને ગુજરી ગયા હતા. પછી હું બીજા ધોરણમાં ભણતો હતો પણ ઘરકામ કરવાનું હોવાથી મને બાપાએ ઉઠાડી લીધો અને ઘરકામ કરાવ્યું. 13 વર્ષ લગી મેં ઘરકામ કર્યું. એ દરમિયાન કાંતિભાઈ માસ્તર વાંકાનેરના અહીંયા હતા શિક્ષક તરીકે અને મને રાત્રિ શાળા ભણાવ્યો. રાત્રિ શાળા ભણાવી અને 7 ધોરણનો અભ્યાસ કરાવી દીધો અને સાણંદની પરીક્ષા અપાવી. સાણંદ પાસ થયો. અને એ જમાનામાં સરકારનો સામેથી ઓર્ડર આવ્યો કે તમારે કોઈ પણ જાતની સરકારી નોકરી કરવી હોય તો રાજકોટ જૂના વઢવાને ઉતારે આવી જાઓ. એટલે મારા શિક્ષકને લઈને હું જૂના વઢવાને ઉતારી ગયો અને એને એમ કીધું કે તમારે શિક્ષકમાં જવું છે કે મંત્રીમાં જવું છે, ગ્રામ સેવકમાં. મેં કીધું શિક્ષકમાં. એટલે શિક્ષકમાં ભરતી થયો એક ગામમાં, નાના ગામમાં. ત્યાંથી મેઘપર ઝાલા બદલી થઈ, ત્યાંથી રોયસડા બદલી થઈને આવ્યો. એમાં શિક્ષકોને લગ્નગાળામાં જમવાનું આમંત્રણ આપે. મને જમવાનું આમંત્રણ મળ્યું. હું જમવા ગયો, 11:45 થયા ત્યાં લગી જમવા ન દીધું. એટલે મેં કીધું મારે નિશાળ ખોલીશ, હું જતો રહું છું. કે ભાઈ બેસો માંડવા નીચે, હમણાં તમને થાળી બનાવી દઈ. માંડવા નીચે બેઠો અને છોકરીઓ ગીત ઉપાડ્યું
લાખો પતિ રે સાજન બેઠું માંડવે. વાહ. ઈ સાજન તરીકે હું એક જ હતો અને મને એકદમ લાગી આવ્યું કે મારો 40 રૂપિયા પગાર છે, 40 મોંઘાય, મહિને 80 રૂપિયા મળે, 12 મહિના 12 8 96 99 એટલે 1000 ગણો, 40 પર નોકરી કરું તો 40,000 થાય, પણ લાખોપતિ થવાનું નહીં. એટલે આ માંડવે નીચે બે ઊભો થઈ ગયો. ઊભો થઈને વિચાર કર્યો ગમે એમ કરીને હવે મારે લાખોપતિ થવું છે. છોકરો બટકો નિશાળે જતો હતો. મેં કીધું બેટા અહીંયા આવતો કે કા સાહેબ તારી નોટબુક લાવી. નોટબુકમાં રાજીનામું લખ્યું કઈ દીધું કે આચાર્યને કહી દે કે હંસરાજભાઈ નોકરી નથી કરવી, વયા ગયા. અને પછી નોકરી મૂકી અને પછી હું સાયકલ ઘરે ગયો. ઘરે જઈને વિચાર આવ્યો કે આટલો પગાર હતો મેં મૂકી દીધો, હવે મારું ગુજરાત શેમાં જ ચાલશે. પાછો એ ગામમાં એક ભાઈ પૈસાનો વેપાર થોડો ઘણો કરતા હતા, એની પાસેથી 10,000 ઉછીના લીધા અને લહણનો વેપાર ચાલુ કર્યો. ઉકેડા દહેડા ગામથી અહીંયાથી એક લહણની ગાડી ભરી અને મોરબી મોકલી. તો મોરબીમાં લાલ લહણની ડિમાન્ડ બહુ હતી. પાકિસ્તાનથી અહમદભાઈ ખરીદવા આવ્યો હતો, એને આ લહણની કિંમત કે બોલ ભાઈ કેટલા પૈસા? મેં કીધું તમે કયો, અને એને 25 રૂપિયા ભાવ કીધો. મેં કીધું 28 ભરી દે, એટલે 28 ભાવ ભરી દીધો અને એક ગાડી ભરીને ગયો. એને પાકિસ્તાનમાં 58 ભાવ મળ્યો. એટલે એને કીધું ભાઈ રોજ એક ગાડી મોકલ. એક ગાડી મોકલી એને અહીંયા 58 ભાવ મળ્યો. પછી કે રોજ એક ગાડી મોકલો, રોજ એક ગાડી મોકલી. એમ કરતા કરતા એને અરે તમે યાર હા ભાઈ પછી એમ કરતા કરતા મેં 15 ગાડી મોકલી. એટલે કે હવે રોજ 2 ગાડી મોકલો, 2 ગાડી મોકલો. મેં એને ખબર મળી ગઈ. આખા ગામનું લસણ ભેરું કર્યું, 140 ગાડી થયું અને બધું પાકિસ્તાનવાળા અહમદભાઈને આપ્યું અને એને મને 28 ભાવ આપી દીધો. એટલે રૂપિયા એ જમાનામાં મને 50,000નો નફો થયો. 10,000 બાપાના જે રેવતુજીના દીધા અને 40,000 નાખ્યા ખિસ્સામાં. એ 40,000 થી પછી મગફળી, રૂ, કપા, કાલાનો વેપાર કર્યો. નેકનામમાં જીન કર્યું અને યાર પછી જિલ્લા પંચાયતની ચૂંટણી લઈ લો 76 થી 80 રાજકોટ જિલ્લા પંચાયત સભ્ય તરીકે રહ્યો. પછી અહીંયાથી મોરબીમાં માર્કેટ યાર્ડની ચૂંટણી લઈ લો. એ 85 થી 87 લગી એમાં ચેરમેન તરીકે લ્યો અને આખી જમીન સંપાદન મેં કરવામાં કોર્ટમાં લડી અને આખી જમીન 72 વીઘા જમીન મેં સરકારને આ બજાર સમિતિને અર્પણ કરી. અને પછી વિવાદ થયો, એમાં મારી લઘુમતી થઈ ગઈ અને મારે રાજીનામું આપવું પડ્યું. અને મેં રાજીનામું આપીને પછી પ્રતિજ્ઞા કરી લઈ કે આજ લગી હું હવે રાજકારણમાં કોઈ દી નહીં જાઉં. અને સીધો હું ધાર્મિક સંસ્થામાં જોડાઈ ગયો. અને મારા સંસ્કાર જ હિન્દુના એવા હતા કે ગમે એમ કરી અને આપણા ધર્મને ઊંચો લાવવા અને નાના નાના માણસો હોય એને મદદ કરવી અને ગરીબ માણસો હોય એને ભણવાની સગવડતા કરી આપી. એટલે આ રીતે મારું જીવન છેલ્લા 13 વર્ષથી આ કામમાં લગાડી દીધું છે. કારખાને છોકરા જાય છે, મને જરૂર પડે એટલે અમુક પૈસા આપી દે, બાકી તો હું ગામમાં ફાળો કરી લઉં ગમે એમ કરી. અને આ મંદિરો ઊભા કરે, હિન્દુઓના છોકરાઓને ક્યાંય ફી ન ભરાતી હોય એને ફી ભરી દઉં. અને ક્યારેક વાર્તા કીર્તનના પ્રોગ્રામ રાખું. જેટલા મોરબીમાં બાલ મંદિરો, પ્રાઇવેટ કન્યા વિદ્યાલયો છે ને, ત્યાંથી છોકરા દર રવિવારે આવે અહીંયા અને એને બિહારી સંસ્કાર રેડું, વાર્તા કરું. દર રવિવારે મારો એ પ્રોગ્રામ તો એક નિષ્ઠાના છોકરાઓ તો અહીંયા આવે જ છે. એટલે આ રીતે હું એને સંસ્કાર છોકરાઓને આપું છું. અને બપોરે એને એ જમાડી પણ દઉં. જેટલા છોકરા આવે 200 હોય 200 ને એ ભૂંગળા બટેટા કરી અને જમાડી દઉં. આ રીતે હું મારી સેવા ચાલુ છે. અને અહીંયા અન્નક્ષેત્ર જેવું ચાલુ કરાવ્યું છે અને કાયમ માટે ભોજન, કીર્તન, વાર્તા એ બધું હાલ્યા કરે છે. એટલે મારું જીવન હવે બહુ જાજુ રહ્યું નથી, કારણ કે 85 વર્ષ પૂરા કરી 86 વર્ષ બેસી ગયો છું. એટલે હવે બહુ જાજુ જીવાશે નહીં, કારણ કે કેન્સરવાળું શરીર છે. એટલે કેટલું ટકે એનું નેઠું નથી. એટલે બને ત્યાં લગી આ શરીર ટકે ત્યાં લગી હિન્દુ રાષ્ટ્રની સેવા કરતો રહીશ અને ભગવાનની ભજન કરતો રહીશ. અને છેલ્લો અવતાર મને પાછો ભારત દેશમાં આપે અને હું આ સંસ્કાર રેડી શકું એવું મને ભગવાન પાસે અને ભંગેશ્વર મહાદેવ પાસે વિનંતી કરું છું. તો દર્શક મિત્રો, ખરેખર હંસરાજભાઈ પાસેથી આજે આપણે ખાસ આવ્યા છે. આજે આપણે ખરેખર ભંગેશ્વર દાદા પાસે આવ્યા છે, ભીમેશ્વર મહાદેવ પાસે આવ્યા છે. અને આજે આપણને એક વ્યક્તિ કેટલું કરી શકે સમાજ માટે થઈને, એ એક હંસરાજભાઈ હાલપરાનો એક મોટો દાખલો છે. કારણ કે એક સામાન્ય વ્યક્તિમાંથી આવી અને આજે સમાજ સેવા માટે એને જીવન ખર્ચી દીધું છે. જો માણસને કેન્સર હોય ને તો આ દાદો જે રહ્યો ને સાહેબ, એ તમારું કેન્સરને મટાવી દે છે. એ આ હંસરાજભાઈ હાલપરા જીવતો જાગતો
દાખલો છે. જે ડોક્ટરે એમ કીધું કે ભાઈ તમને કેન્સર નથી, તો મિત્રો તમે પણ થઈ શકે એટલી તમે સમાજ સેવા કરો અને ધાર્મિકતા તરફ આગળ વધો અને આવું જો કાર્ય તમે કરતા રહેશો હંસરાજભાઈ જેવું, તો ખરેખર આપને પણ ભગવાન ક્યાંક ને ક્યાંક આપણને મોક્ષ આપે, ક્યાંક ને ક્યાંક આપણે સદગતિ આપે. અને કંઈ નહીં તો સારું કાર્ય કરીએ તો તમે સમાજ માટે, કોઈ સ્કૂલો માટે, કોઈ ધાર્મિક સ્કૂલો માટે આવું હંસરાજભાઈ જેવું આપણે કામ કરીએ. અને જે હંસ વિવેક હમણાં એમનું પુસ્તક બહાર પડ્યું છે, તો સાચા અર્થમાં હંસરાજભાઈ હંસ વિવેક છે. એનામાં વાણીમાં વિવેક છે, એની વર્તનમાં વિવેક છે. આવો વિવેક આપણે પણ અપનાવીએ અને આવી જ વાતો લઈને ફરી પાછા આપણે ક્યારેક પાછા આવીશું. હંસરાજભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને આ સરસ મજાનું ઇન્ટરવ્યુ આપ્યું છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ.